ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી તાલુકામાં હિરોલા પંચાયતમાં બનેલ નવા રોડ બોર કોઝવે પર બનાવેલ નાળા અને ગટરો, પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ અને આવા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર કરેલ હોય લગતા વળગતા અધિકારી તાત્કાલિક અસરથી તપાસ કરી અને ભ્રષ્ટાચાર કરનારા ઉપર કાયદેસરના પગલાં લે તેવી લોકોની માંગણી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી તાલુકામાં આવેલ હિરોલા ગ્રામ પંચાયતમાં બની રહેલ નવીન રોડ ઉપર બોર પાણીના નાળાના બાંધકામમાં થયેલ ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે તેમજ સંજેલી તાલુકામાં ICDS વિભાગમાં થયેલ કથિત ભ્રષ્ટાચારમાં જાણવા મુજબ લગભગ 137 પોષણ જેટલી આંગણવાડી કેન્દ્ર પર પોષણ સુધા યોજનાના બિલો 6 માસથી ચૂકવવામાં આવ્યા નથી, તો સાથોસાથ આંગણવાડી કેન્દ્ર પર વાસણો ખરીદવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચા વાતો જાણવા મળેલ છે। સંજેલી તાલુકામાં કાર્યરત બહેનોને 137 જેટલી આંગણવાડી કેન્દ્ર પર તેલનો જથ્થો ફાળવવામાં આવેલ નથી, જેથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તાત્કાલિક ધોરણે આ કુપોષણ સુધા યોજના તથા વાસણ ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ કરવા થતાં બહેનોને તેલનો જથ્થો તાત્કાલિક પહોંચાડવા આવેદન આપવામાં આવ્યું છે। સંજેલી તાલુકામાં ICDS વિભાગ દ્વારા કરવામાં આવેલ ગેરરીતિ તેમજ હિરોલા ગામમાં નાળાના બાંધકામમાં થયેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા શ્રી જયેશભાઈ સંગાડા, આપ ગુજરાત પ્રદેશ પ્રવક્તા, ગુજરાત સંગઠન મંત્રી શ્રી તેમજ શ્રી અલ્પેશ ચારેવ, શ્રી રણજીતસિંહ વસૈયા તેમજ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ તાવિયાડ તેમજ આપ પાર્ટીના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપતા સમય ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કપિલ બારિયા, સંજેલી। પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરવામાં આવી છે, જેમાં સંજેલી તાલુકાની આંગણવાડીઓના છેલ્લા 6 માસથી પેન્ડિંગ રહેલા જે બિલો છે, પોષણ સુધા યોજનાના જે બિલો પેન્ડિંગ છે, તેમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર થયેલો છે એવી શંકાના આધારે અમે લોકોએ આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરી છે કે જેમાં 6 મહિનાના જે બિલ પેન્ડિંગ છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ। સાથે સાથે આંગણવાડી કેન્દ્રો 137 જેટલા આંગણવાડી કેન્દ્રો ઉપર વાસણ ખરીદવા માટેની જે સરકારની એક રજૂઆત ધ્યાને આવી હતી, એની અંદર 137 કેન્દ્રો પાસેથી બહેનો પાસેથી એક સાથે પૈસા ઉઘરાવી અને તેમને પાસેથી 3100-3200 રૂપિયા લઈ અને 600-700 રૂપિયા સુધીના જ વાસણ આપવામાં આવ્યા છે। આમાં પણ જબરજસ્ત મોટો ભ્રષ્ટાચાર થયેલો છે, એટલે ICDS કેન્દ્રની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેથી કરીને એની એક સ્વતંત્ર ન્યાયિક તપાસ થવા માટે આજે મુખ્યમંત્રીશ્રીની અમે રજૂઆત કરી છે। સાથે સાથે 137 આંગણવાડી કેન્દ્રો ઉપર તેલનો આ ડબ્બાના જથ્થા હજી પહોંચ્યા નથી, જેને કારણે આંગણવાડીની બહેનોને, બાળકોને બનાવડાવીને ખવડાવવામાં ઘણી તકલીફ પડે છે, એટલે તાત્કાલિક ધોરણે એમને તેલના ડબ્બાનો જથ્થો પણ પૂરો પાડવામાં આવી અમારી રજૂઆત છે।